वीर्यङ्कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 1 અને એમાં આપણે 27મો શ્લોક અને 28માં અડધો શ્લોક એવી રીતે કરીને બે શ્લોક પર આપણે વાતો કરી રહ્યા છીએ, તો એનું પારાયણ કરશું. 27મો શ્લોક પહેલા સ્વસુરાન સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપી તાન સમીક્ષ્ય ચ કૌન્તેય સર્વાન બંધૂનવસ્થિતાન કૃપયા પરયાવિષ્ટઃ વિસીદन्तમિદં બ્રવીત. ત્યાર પછી પૃથાપુત્ર અર્જુને ત્યાં બંને સેનાની વચ્ચે રહેલા બધા સ્વજનોને બાંધવોને જોઈને કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યો. આટલું એનું ભાષાંતર છે. અને એમાં આપણે અત્યાર સુધીમાં બંધુન શબ્દ પર વાત કરી ચૂક્યા છીએ. બંધુ એટલે જે કલ્યાણના માર્ગ પર લઈ જાય, બંધનમાંથી મુક્ત કરાવે, એને બંધુન કહેવાય. પછી સુહૃદ પર વાત કરી ગયા. સુહૃદ એટલે મિત્રને જ સુહૃદ કહેવાય, પરંતુ એનો પણ અર્થ એ થાય છે કે કોઈ પણ સ્વાર્થ વગર આપણી પડખે ઊભો રહે, એને સુહૃદ કહેવાય છે. પછી કૃપયા આવિષ્ટમ એટલે કાયરતાના ભાવનો પ્રભાવ પડી જવો, કાયરતાથી ઘેરાઈ જવું, કૃપણતાથી ઘેરાઈ જવું, એના પર પણ આપણે વાત કરી ગયા હતા. અને અત્યારે આપણી વાત ચાલશે વિષાદ પર. અને એમાં આપણે વિષાદ પર જોયું કે વિષાદની શરૂઆત કેવી રીતે થાય. તો કે ચિત્તરૂપી નદી બંને તરફ વહેવા વાળી છે. જ્યારે મન કે ચિત્ત ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી પછી શરીર, શરીરથી જગતના સંસારના વિષયો તરફ જાય તો એ દુઃખ લઈને આવે છે. અને એ દુઃખ પડે તો હવે કરવું શું? તમને ને મને જીવનમાં દુઃખ પડે છે, પરંતુ આપણે અર્જુન જેવા નથી. તો અર્જુન કેવો હતો? તો એના પર વિચાર કરવાનો કે વિષાદની સ્થિતિ પર પહોંચ્યો અને પછી વિષાદ યોગની સ્થિતિ પર પહોંચ્યો. પરંતુ પહેલો સ્ટેજ છે દુઃખ. તમારા ને મારા જીવનમાં દુઃખ આવે તો રોદડા નહીં રોવાના અને સંસાર પાસે કોઈ ઈલાજ શોધવા નહીં જવાનો, શાંતિથી વિચારવાનું. એટલે બીજો સ્ટેજ છે યોગ્ય વિચારણા કરવી. દુઃખ આવે તો યોગ્ય વિચારણા કરવી. હવે યોગ્ય વિચારણા કેવી રીતે કરવી? મોહવશ થઈને, સ્વાર્થી થઈને કે મારું દુઃખ જ દૂર થવું જોઈએ, બીજાને જે થવું હોય થાય નહીં. તો ત્રીજો સ્ટેજ છે દુઃખ પડે તો દુઃખમાંથી મુક્ત થવાના જે અત્યાર સુધી તમે ને મેં ઈલાજ શોધ્યા છે એ કોઈ કારગર નીવડ્યા નથી. એટલે આપણે યોગ્ય વિચારણા કરવાની કે ભાઈ આટલી જિંદગીમાં મેં દુઃખના ઈલાજ શોધ્યા, પરંતુ મારું દુઃખ દૂર થયું, નવા નવા દુઃખો આવે જ રાખે, તો કંઈક મારી ભૂલ હોવી જોઈએ ઈલાજ શોધવામાં. એવી રીતે વિચાર કરવાનો. એટલે યોગ્ય વિચારણા કરવાની કે હું કયા દિશા તરફ ગયો ને મારે મનુષ્ય જન્મમાં કયા દિશા તરફ જવું જોઈએ. આ મનરૂપી ચિત્તરૂપી નદી તો મને પતન તરફ લઈ જતી હતી અને મારે જવાનું હતું ઉર્ધ્વ તરફ. એટલે પછી કોણ યોગ્ય વિચારણા કરી શકે? તો કે જે સ્વાર્થ રહિત હોય, કર્તવ્ય પરાયણ મનુષ્ય હોય એ જ સ્વાર્થ રહિત. સ્વાર્થી નહીં બનવાનું. અર્જુનની જેમ તટસ્થ બુદ્ધિ પર આવી જવાનું. વચ્ચે આ બાજુ પણ મારા સ્વજન, આ બાજુ પણ મારા સ્વજન, હવે મારે શું કરવાનું છે એ વિચારવાનું. આપણને સંસાર પણ સ્વજન લાગે અને પરમાત્મા પણ સ્વજન લાગે. સંસાર સ્વજન લાગે એટલે આપણે ચીટકીને રહ્યા છે. એટલે યોગ્ય વિચારણા કોણ કરી શકશે? સ્વાર્થ રહિત હશે ને કર્તવ્ય પરાયણ હશે, એ જ યોગ્ય વિચારણા કરશે. પરંતુ આ બે ક્વોલિટી હોય તો એ તમારે શાસ્ત્રોક્ત વિચારણા કરવી જોઈએ કે ચલો મારું દુઃખ પડ્યું છે તો એ દુઃખનું કારણ
શાસ્ત્રો પાસેથી જાણવાની કોશિશ કરે. અત્યાર સુધી તમે ને મેં દુઃખના નિમિત્તો શોધ્યા. આને લીધે મને દુઃખ થયું, બહાર ખાધું એટલે દુઃખ થયું, મેં આની સાથે ઝઘડો કર્યો એટલે દુઃખ થયું, આવી રીતે પૈસા કમાવા ગયો એટલે દુઃખ થયું. આ બધા નિમિત્તો છે દુઃખના. મૂળ કારણ શોધવા માટે આપણે શાસ્ત્રોક્ત સમીક્ષા કરવી પડે. અને શાસ્ત્રોક્ત સમીક્ષા કરતા આપણને પહેલું તો જણાઈ જાય સંસારના દોષ. શાસ્ત્ર પાસે જશો તો જ સંસારના દોષ જણાશે, બાકી સંસારના દોષ જણાશે જ નહીં. સંસારમાં સુખ છે જ નહીં. ભોલે બાવાની છંદાવલી ઘડી ઘડી યાદ આવે ને ઘડી ઘડી પાકી કરી લેજો. संसार जलती आग है, इस आग से झट भाग कर आशांत शीतल देश में हो जा अजर हो जा अमर. હવે આ સત્સંગ કરતો હોય, સ્વાર્થ વગર શાસ્ત્રોક્ત વિચારણા કરતા હોય એટલે સંસારના દોષ દેખાવા લાગે. નહીં યાર, ગમે તેટલી કોશિશ કરો પણ બધાને સાચવી શકાતા નથી. શરીરને નથી સાચવી શકાતું, સ્વજનોને સાચવી નથી શકાતા, ધન સાચવી નથી શકાતું, ભોગ નથી સાચવી શકાતા. એટલે સંસારમાં દુઃખ છે. હું જેટલો વધારે સંસારમાં જઈશ વધારે દુઃખ પડવાનું છે. એટલે સંસારના વિષયો તરફની અરુચિ થવા લાગે કે નહીં બસ હવે બહુ થયું, હવે નથી જવું. પરંતુ સુખ તો જોઈએ છે. તો આપણને શાસ્ત્ર દ્વારા ખબર પડી કે સંસારમાં સુખ નથી, સુખ તો પરમાત્મા પ્રાપ્તિમાં છે. એટલે સંસારનું થોડું ઘણું સુખ હતું એ છોડી દીધું અને પરમાત્મા પ્રાપ્તિનું સુખ મળ્યું નહીં. એટલે વચ્ચેની સ્થિતિ આવી ગઈ. એટલે દોષ દર્શન કરતા હવે વિષય તરફ અરુચિ થતા આપણે શાસ્ત્ર તરફ ગયા. એટલે હવે શાસ્ત્રે કીધું શ્રેય માર્ગ પર ચાલ, પરમાત્મા તરફ ચાલ. એટલે આપણે પરમાત્મા તરફ ચાલવા લાગ્યા, એની સાધનાઓ કરવા લાગ્યા, સત્સંગ કરવા લાગ્યા, જપ, પૂજા, ચિંતન, ધ્યાન આ બધું કરવા લાગ્યા. પરંતુ સંસારનું સુખ છોડી દીધું. તમારા બધાનામાંથી ઘણાની પરિસ્થિતિ આવી છે, નહીં હવે સર અમે બહુ બહારગામ ફરવા નથી જતા, લગ્ન પ્રસંગમાં નથી જતા, વ્યવહારમાં નથી જતા, નીચે બિલ્ડિંગમાં બેસતા નથી, નિંદા કુતલી કરતા નથી. નિંદાનો પણ એક રસ હોય છે, સુખ હોય છે. બીજાનું બુરું થાય તો આનંદ આવે, એ સુખ હોય છે. નહીં અમે બસ પાર્ટીઓમાં કે હોટલોમાં આવા બધામાં હવે જોતા નથી. કેમ નથી જતા? દોષ દેખાવા લાગ્યા. અત્યાર સુધી જોતા નતા પણ સત્સંગ કર્યો ને એટલે અમે જોયું કે યાર આટલું બધું ખાઈને શરીરને બીમાર પાડવું, રાત જાગવું, કે આટલો ધન માટે પાગલ થઈને દોડવું, શરીર ખલાસ થાય છે કોના માટે? આવો વિચાર કરીને સાંસારિક સુખ છોડી દીધું અને પરમાત્મા તરફ ચાલ્યા. તો પરમાત્માનું સુખ પ્રાપ્ત નથી થતું. એટલે બાવાના બેવ બગડ્યા, સાધકના બેવ બગડ્યા. અરે યાર, મેં તો હવે નક્કી કરી લીધું, બધાને કહી પણ દીધું કે હવે હું લગ્નમાં નથી જતો. પણ યાર લગ્નની મજા હતી યાર. એટલે પાછું ઓલું યાદ આવે. અહીંયા તો યાર પૂજામાં કંટાળો આવે છે, જપ થતા નથી નિયમિત, ધ્યાનમાં તો બેસાતું જ નથી, અને બેસે તો દુઃખ પડે છે. આપણા દોષો યાદ આવે બધા. એટલે 2 મિનિટ 5 મિનિટમાં તો ઊભા થઈ, ની બસ માથું દુખવા લાગ્યું. તો પરમાત્મા તરફ ચાલવામાં એ દુઃખ અને સંસાર છોડી દીધો એનું એ દુઃખ. એટલે વિષાદ થવા લાગે. દુઃખનું પરિવર્તન વિષાદમાં થયું. અર્જુનની આ સ્થિતિ હતી. વિષિદંતમ ઇદમ વાક્ય. વિષાદથી હવે આગળના વાક્યો બોલશે, પરંતુ આપણે પહેલા વિષાદને સમજી લઈએ. વિષાદ એટલે શું? બંને બાજુ દુઃખ દેખાવા લાગ્યું. એટલે હવે રસ્તો જડતો નથી. સર અમે યાર 10 વર્ષથી સત્સંગ કરીએ છીએ, પરંતુ અમારા પ્રોબ્લેમ સોલ્વ જ નથી થતા. કંઈક ને કંઈક નવા પ્રોબ્લેમ આવે છે યાર, કોઈ સોલ્યુશન જ નથી આવતું. 10 વર્ષ સત્સંગ કર્યા તો એ પરમાત્માનું સુખ પ્રાપ્ત થતું નથી. એટલે વિષાદ થવા લાગે. ઘડીક ઓલી બાજુ જતા નહીં યાર, છોડો, થોડું ખાઈ પી લઈએ, થોડુંક હરી ફરી લઈએ, એમાં કંઈ વાંધો નહીં. હવે આ બાજુ તો કંઈ દેખાતું નથી. એટલે વિષાદ થવા લાગે. અને વિષાદ થતા
એ વ્યક્તિ બંનેની વચ્ચે ઊભો છે, વિષાદવાળો વ્યક્તિ. હવે ચાન્સીસ છે પાછો સંસાર તરફ ગયો છે. ઘણા બધા જો વરસ 2 વર્ષ લોકડાઉન દરમિયાન સત્સંગ કર્યું, બહુ મજા આવી સર, બહુ મજા, બહુ વખાણો કર્યા, બહુ અધ્યયન કર્યું, બધું કર્યું, પરંતુ એમને 2 વર્ષમાં કંઈ એવું સુખ પ્રાપ્ત થયું નહીં. કેમ? તો કે બંને બાજુ પકડીને રાખેલું હતું. ઓલું કે ને શ્રાવણ મહિનો કર્યો પરંતુ ઓલું ભોગને પકડીને રાખેલું, એટલે આ રાત જોતા હતા શ્રાવણ મહિનો ક્યારે પૂરો થાય, ક્યારે પૂરું થાય. એવી રીતે લોકડાઉન ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય, એ રાત જોતા હતા. કેમ? તો પેલો ભોગને પકડી રાખેલા, ભોગને પકડી અને સત્સંગને પકડવાની કોશિશ કરી, શક્ય જ નથી. એટલે આવો વિષાદ થતા હવે ગુરુ કૃપા પ્રાપ્ત થાય. પરમાત્મા સેકન્ડ સ્ટેજ પર આવે. વિવેક ચોડામણીમાં શ્લોક છે, દુર્લભમ ત્રૈમેવે તત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. મુમુક્ષા પ્રાપ્ત થઈ ગઈ તમને કે હવે શ્રેય માર્ગ પર જવું છે. આ સંસારમાં તો દુઃખ છે એ 100% અમારો અનુભવ થઈ ગયો, એટલે શ્રેય એટલે મુમુક્ષા પ્રાપ્ત થઈ. પરંતુ યાર આપણે આપણી રીતે પ્રયત્ન કરતા હોઈએ તો કઈ આપણા પ્રયત્ન કેવા હોય, એટલે નાના બાળક જેવા. એટલે ગુરુ કૃપા એટલે આપણી સામે મહાપુરુષનો સંશ્રય થઈ જાય. મહાપુરુષ આપણી સામે ભગવાન ધરી દે, એટલે કે ગુરુ ધરી દે, એટલે કે જગત ગુરુ આપણી અંદર જ પ્રગટ થઈ જાય. આપણી અંદર જ કૃષ્ણ મંદિર જગત ગુરુ છે, એ જ આપણા ગુરુ બની અને પ્રગટ રૂપે હવે રહે. 13મા અધ્યાયમાં પણ શ્લોક છે, ઉપદ્રષ્ટા અનુમંતા ચ ભર્તા ભોગતા મહેશ્વર. એમાં ઉપદ્રષ્ટા અત્યાર સુધી હતા, અનુમંતા બની જાય, એટલે ગુરુ. નહીં આમ કર, આમ નહીં કર, આમ કર, આમ નહીં કર, અંદરથી જ અવાજ આવવા લાગે. નહીં પણ તું પ્રયત્ન કર, નહીં ધ્યાનનો પ્રયત્ન કર, નહીં કર સત્સંગ કર માં પહોંચવાનો પ્રયત્ન કર. આવું અંદરથી જ એ જગત ગુરુ આપણને પકડી રાખે અને પ્રેરણા આપે રાખે. તમે વાંચતા હો તમારી મેતે તો અંદરથી જ હા યાર આ મને પહેલા નહોતું સમજાયું, હવે સમજાઈ ગયું. કેવી રીતે સમજાયું? અંદર રહેલા જગત ગુરુએ તમને સમજાવ્યું. એ જ વાત આજથી 2 વર્ષ પહેલા નહોતી સમજાતી, અને હવે તમે વાંચતા જાઓ તો એમ સમજાતી જાય છે. કેમ? તો કે અંદર જગત ગુરુ હવે એ ગુરુ બનીને તમને બધી બુદ્ધિ એવી આપી કે એમનાથી સમજાતું. એટલે ગુરુ કૃપા પ્રાપ્ત થાય, એટલે કે જગત ગુરુની કૃપા પ્રાપ્ત થાય. જગત ગુરુની કૃપા પ્રાપ્ત થતા વૈરાગ્ય આવવા લાગે. દુઃખ પડતા વૈરાગ્ય નથી આવતો, સ્ટાર્ટિંગનો પોઈન્ટ એનાથી વૈરાગ્ય નથી આવતો. દોષ દર્શનથી એ વૈરાગ્ય નથી આવતો. ધારો કે તમે હોટલમાં ખાધું અને બીમાર પડ્યા, નહીં હવે હોટલમાં ખાવું જ નથી. આને કહેવાય ક્ષણિક વૈરાગ્ય. આપણે વૈરાગ્યની પણ બધી ડેફિનેશન જોઈ લીધેલી. વિષાદ વૈરાગ્ય આગળ થોડા વર્ગો પહેલા જોયું હતું કે 4 પ્રકારનો વૈરાગ્ય: ક્ષણિક વૈરાગ્ય, સ્મશાન વૈરાગ્ય, આપદ વૈરાગ્ય અને પર વૈરાગ્ય. એની વાત કરી ચૂક્યા. પરંતુ આ પર વૈરાગ્ય હવે પ્રાપ્ત થાય. દુઃખ વખતે, દોષ દર્શન વખતે સાચો વૈરાગ્ય પ્રાપ્ત નહોતો. આ પખથી તમારા જીવનમાં ઘટી રહી છે એ બરાબર જોજો તો જ તમને મજા આવશે. આ જે વાત કરું છું એ તમારા જીવન સાથે સંલગ્ન કરજો કે આ વાત સાચી છે. આ મારા જીવનમાં પણ આવું જ સ્ટેપ બાય સ્ટેપ બની રહ્યું છે. એટલે વૈરાગ્ય પ્રાપ્ત થાય. વૈરાગ્ય એટલે દ્રઢ વૈરાગ્ય. અહીંયા નહીં હવે હું નથી જતો એટલે નથી જતો, મૂકી દીધું, પાસ પતી ગયું. જે વસ્તુ તમને દુઃખ આપતી હતી મૂકી દીધું. નહીં હવે હું બહારનું નથી ખાતો, હવે હું તેલ તળેલું નથી ખાતું, બસ હવે મૂકી દીધું. ભલે બધા ખાતા મારી સામે, પરંતુ મને વૈરાગ્ય દ્રઢ છે. હવે હું મીઠાઈઓ નથી ખાતી કે ખાતો નહીં. હવે બસ હું મારો સમય આ બધી નકામી વાતોમાં વેડફતો નથી, બસ પતી ગયું. હા બોલો શું કામ છે? ના હું મારે વાંચન ચાલે. બોલો શું કામ છે? ઓકે ફાઇન, 2 મિનિટમાં પતાવી દીધું. આને કહેવાય વૈરાગ્ય. કોઈના જીવન વિશે પણ જાણવું નથી. ફોનો આવે કે વાતો તમે ફોનો કરો તો એ આપણે કોઈના જીવન વિશે જાણવું નથી. અરે આપણે આપણા વિશે જાણીએ તો એ બહુ છે. આખી જિંદગીમાં આપણે આપણા વિશે કે હું કોણ છું એટલું જાણીએ તો એ બહુ છે. અને આપણે આખા જગતના લોકો પોતાના વિશે જાણતા નથી અને આખા જગત વિશે જાણવા જાય છે. એ લોકોને વૈરાગ્ય હજી પ્રાપ્ત નથી.
એટલે આજથી નિશ્ચય કરી લેજો, આ સ્ટેજ પર પહોંચી ગયા તો નિશ્ચય, આજ પછી મારે કોઈના જીવન વિશે જાણવું નથી. પહેલા હું મારા વિશે જાણી લઈશ અને એમાં દ્રઢ સ્થિતિ કરી લઈશ, અને પછી જો મન થશે તો હું બીજાના વિશે જાણીશ, કોઈના વિશે નહીં. સગા મા બાપના ઘરમાં પણ ડોક્યું નહીં કરવાનું બહેનોએ કે ભાઈઓએ, જુદા રહેતા હોય. દીકરાને વહુના જીવનમાં પણ ડોક્યું નહીં કરવાનું. નહીં, મારે કંઈ નથી જાણવું, હું મારી જાતને જાણવા માટે હવે નીકળી પડ્યો છું. આ વૈરાગ્ય પ્રાપ્ત થતા પાત્રતા પ્રાપ્ત થાય. હવે ભગવાન માટે, જગત ગુરુ માટે તમે પાત્ર બની ગયા. હા, આ અધિકારી છે, લાખોમાંથી આ એક જણ બરાબર. કારણ શું કે બધા સાધનો એડોપ્ટ કરીને આવ્યો છે. મુમુક્ષા લઈ આવ્યો છે, વૈરાગ્ય લઈ આવ્યો છે, દોષ દર્શન કરીને આવ્યો છે. આ બધી વસ્તુથી હવે એને પાત્રતા પ્રાપ્ત થઈ. અને પાત્રતા એટલે શું? તો કે 4 વસ્તુ એની અંદર હોય તો પાત્રતા છે. પહેલું પવિત્રતા, બીજું તીવ્ર બુદ્ધિમત્તા, ત્રીજું દૂરદમ્ય કર્તવ્ય પરાયણતા. હજી કર્તવ્ય નથી છોડતું. આપણે સંસારીઓની તકલીફ છે, વૈરાગ્ય એટલે કર્તવ્ય છોડવું, એને જ વૈરાગ્ય સામે નહીં. પહેલું પવિત્રતા, બીજું તીવ્ર બુદ્ધિમત્તા, ત્રીજું દૂરદમ્ય એટલે અતિશય નિષ્ઠાપૂર્વક કર્તવ્ય નિષ્ઠ, ચોથું પરમાત્મા પ્રત્યેનો સુદૃઢ શ્રદ્ધાનો સમન્વય. નહીં, મને પરમાત્મા પ્રાપ્ત થશે અને મને નહીં થાય તો કોને થશે? આપણે કહીએ ને કે પરીક્ષાના હોલમાં મને એન્ટ્રી આપી તો મને પેપર નહીં આપે, કોને આપશે? આપણે પરીક્ષાના હોલમાં વિદ્યાર્થીઓ બેસવા જાય અને એને શંકા, યાર મને પેપર જ નહીં આપે તો, આન્સર પેપર ને ક્વેશ્ચન પેપર જ નહીં આપે તો ના, મને નહીં આપે તો કોને આપશે? કેમ? તો કે આઈ એમ એલિજિબલ ટુ એન્ટર ધ એક્ઝામિનેશન હોલ. So if I am eligible to enter in the examination hall, I will get the examination paper and answer sheet also. એવી જ રીતે આપણી અંદર આ 4 હોય તો આ શ્રદ્ધા હોવી જોઈએ. મને નહીં મળે તો કોને મળે? 584 લાખ યોનિમાંથી મનુષ્ય યોનિમાં જ પરમાત્મા પ્રાપ્તિની શક્યતા છે. અને એટલે જ ભગવાને મને મનુષ્ય જન્મ આપ્યો છે, એન્ટ્રી આપી દીધી છે આ યોનિમાં. પરીક્ષા હોલમાં એન્ટ્રી એટલે મનુષ્ય જન્મમાં એન્ટ્રી આપી દીધી. હવે મને નહીં આપે તો કોને આપશે? હા, આપણને કેટલું આવડે છે, આપણે કેટલા સફળ થઈએ એ આપણા પર છે, પણ મને ક્વેશ્ચન પેપરના આન્સર શીટ તો મળશે જ. એવી રીતે મને મોક્ષ મળશે જ. હા, હવે આપણા પર છે. આપણે પેલું કે એક્ઝામિનેશનમાં સિસ્ટમેટિકલી લખવું, ધ્યાન આપવું, આડાઅવળા ફાફા નહીં મારવા, આ બધી કન્ડિશનો ખરી તો તમને પહેલો નંબર આવે, તમારું બહુમાને થાય, ભગવાન તમને સ્વીકારી લે. તો મનુષ્ય જન્મમાં મુમુક્ષા નહીં મળે તો શું મળશે? આવી દૂરદમ્ય શ્રદ્ધા, સુદૃઢ શ્રદ્ધા, આ 4 વસ્તુ હોય તો ખરા પાત્ર છીએ આપણે. એટલે 4 પવિત્રતા હોવી જોઈએ, પવિત્ર જીવન જીવો. કોઈ અશુદ્ધિ નહીં, કોઈ અશુદ્ધ વિચાર નહીં, કોઈ અશુદ્ધ કર્મો નહીં, કોઈ અશુદ્ધ વાણી નહીં. આપણે ખાલી એમાં જ આટલું જ પવિત્રતામાં જે નાઈ ધોઈને પૂજા કરવી એ જ પવિત્રતા ના. પવિત્રતાનો બહુ મોટી ડેફિનેશન છે ને એની ટૂંકમાં મેં તમને કીધું, વિચાર, વાણી અને કર્મ, વર્તન, વિચાર, વાણી ને વર્તનમાં પવિત્રતા, શુદ્ધતા, એને કહેવાય પવિત્રતા. તીવ્ર બુદ્ધિમત્તા. હવે આ 4 વસ્તુ કીધી. તીવ્ર બુદ્ધિમત્તા એટલે બુદ્ધિસાર. હું દરેક વિદ્યાર્થીને કહું છું કે ભણો, તમે ખૂબ ભણો, પરંતુ માર્ક સારા લાવવા, અહંકારની પુષ્ટિ, જોબ સારો મળે, લોકોમાં વાવા થાય, આવા કશા કારણ માટે નહીં. ફક્ત ને ફક્ત બુદ્ધિ તીવ્ર, સૂક્ષ્મ બને એટલા માટે. તો તીવ્ર બુદ્ધિ, તમે આટલા વર્ષોથી સત્સંગ કરતા હો તો તમારી બુદ્ધિ સાર થઈ જ જાય. ત્રીજું કર્તવ્ય પરાયણતા. હું સ્ત્રી છું, હું માતા છું, હું પત્ની છું, હું પુત્ર છું, પિતા છું, આવું જે પણ તમારી ઉપાધિ હોય એને અનુરૂપ કર્તવ્ય સ્પષ્ટ ખબર હોય.
અને ચોથું મેં વાત કરી શ્રદ્ધા, મને મળશે જ મોક્ષ, આવી શ્રદ્ધા. હવે આ ચારમાં મનુષ્યમાં તીવ્ર બુદ્ધિમત્તા તો છે. આપણે એનો સદુપયોગ ન કરીએ એ અલગ છે. આપણે કેવી રીતે એનો ઉપયોગ કરીએ, કોઈને બનાવટ કરવામાં, કોઈની વિશે જાણવામાં, કોઈની નિંદા કરવામાં, તો તીવ્ર બુદ્ધિમત્તા તો ચોક્કસ હોય. 3 વસ્તુને પ્રાપ્ત કરવાની હોય, પણ બુદ્ધિ તો ભગવાને સાર આપી દીધી છે. એટલે એનાથી આપણે સફળતા નિષ્ફળતાના આંકો બરાબર સમીક્ષા કરતા હોઈએ છીએ. એટલે સંસારની સમીક્ષા નિયમિત કરતા હોય છે, પરંતુ તકલીફ એ છે કે એનું સોલ્યુશન સંસારમાંથી જ શોધવા જોઈએ. આપણને કઈ તકલીફ પડી, ઘરમાં તકલીફ છે, ઘર નથી, પૈસાની તકલીફ છે, શરીરની તકલીફ છે, બરાબર બુદ્ધિ વાપરીએ છીએ. તો એ જ તીવ્ર બુદ્ધિમત્તા એ દોષો અને દુઃખોનું સતત દર્શન કરતા રહેવું સંસારની અંદર. જે મનુષ્ય સંસારમાં આવેલા દોષો અને દુઃખોનું દર્શન કરતા રહે છે, તેને સમજાય છે કે આ સાંસારિક સુખો તો દુઃખની યોની છે. દુઃખની યોની એટલે દુઃખને ઉત્પન્ન કરનારી છે. સાંસારિક સુખો તરફ જાઓ એટલે દુઃખ આપોઆપ તમને આવે. 5મા અધ્યાયમાં છે, એહી સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનિય એવતે આદ્યંતવંત કૌંતેય ન તેસુ રમતે બુધઃ. બુધઃ એટલે બુદ્ધિશાળી. બુદ્ધિશાળી તમે છો જ, બુદ્ધિ આપેલી છે. ન તેસુ રમતે બુધઃ, એમાં રમણ નથી કરતો. શેમાં? સાંસારિક સુખમાં. એહી સંસ્પર્શજા ભોગાઃ, ઇન્દ્રિયોના સંપર્કમાં આવે વિષય આવવાથી ભોગ થાય છે. એ સંસ્પર્શજા ભોગાઃ દુઃખયોનય, એટલે સંસારમાંથી સુખ એ દુઃખની યોની છે એવું સમજાઈ જાય છે. અર્થાત અનેક દુઃખોને જન્મ આપનાર છે. તેથી આ પ્રમાણે સમીક્ષા કરતા કરતા મનુષ્ય સંસારિક સુખોની પ્રાપ્તિમાં જીવન નથી વેડફતા. પોતાના ચિત્તને કે મનને કલ્યાણના માર્ગે ગતિમાન કરવા માટે પ્રયત્નશીલ થાય છે. એટલે 4 હોય તો પાત્રતા થઈ, અને પાત્રતા થતા હવે એ કલ્યાણના માર્ગે ગતિશીલ થાય છે. ગતિશીલ એટલે ચાલવા લાગે છે? ના, હવે વિચાર પ્રક્રિયા વધુ થાય છે. પહેલા જે વિચાર થતો હતો એ સંસારના વિષયોમાં દોષ દર્શન કરવાનો. પછી જે વિચાર થતો હતો એ શ્રેય માર્ગ પર ચાલવાનો. પછી જે વિચાર થતો હતો એ ગુરુ કૃપા અંદરથી, આ બધા સ્તર પર વિચાર તો ચાલુ જ છે. પરંતુ હવે જે વિચાર છે એ શ્રેય માર્ગ પર વધુ તીવ્રતાથી, હવે સંસારના વિચારો એને આવતા નથી. જીવનમાં આવેલા દુઃખોને હવે વિચારમાં શું વિચારે છે? તો કે જીવનમાં આવેલા દુઃખોને એક તક સમજે છે. સારું થયું દુઃખ આવ્યું તો હું સાવધાન થઈ ગયો. દુઃખ જ ન હોત તો હજી મેળવો, પૈસા મેળવો, ભોગ મેળવો, મોજ મજા કરો, ફેમિલી સાથે સ્વજનોને ચીટકતા રહો. દુઃખ આવ્યું તો આ તક છે, અહીંયાથી હવે યુટર્ન લેવાનું. આ દુઃખને સંપત્તિ સમજે છે. અને એટલે જ કવિએ કીધું છે, સહનશીલતાની આવડત હોય તો મુસીબતમાં પણ રાહત છે. હૃદય જો ભોગવી જાણે તો દુઃખ પણ એક દોલત છે. દુઃખ આવ્યું તો એ સંપત્તિ છે. એટલે હવે આ પ્રકારની વિચારણા થાય. દુઃખમાં રોદડા રોતો હતો, એના ઈલાજ શોધવા બહાર જતો હતો. હવે નહીં, દુઃખ આવ્યું છે, આવવા દે, વાંધો નહીં. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ બધાએ શું કર્યું છે? દુઃખને સંપત્તિ બનાવી દીધી છે. એટલે રોદડા રોવાને બદલે એને સહન કરવા લાગે. એટલે દુઃખ ભોગવવાની કળા એટલે જ તિતિક્ષા. જીવનમાં આવી પડેલા દુઃખો પર યોગ્ય વિચારણા કરવાથી જે વચ્ચે વિષાદનું સ્તર હતું, હવે વિષાદ યોગ બની ગયો. દુઃખ પછી થોડી પ્રક્રિયા થાય, પછી વિષાદ, પછી વિષાદ પછી થોડી પ્રક્રિયા થાય, વિષાદ યોગ. એ વિષાદ યોગમાં એનું રૂપાંતર થઈ જાય છે. પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ વિવેકની પ્રાપ્તિ થઈ જાય છે, પૂર્ણ મુમુક્ષાની પ્રાપ્તિ થઈ જાય છે. અને હવે એ ભગવદ્ ગીતાનો સાચો અધિકારી બને છે. અર્જુન હજી સુધી ભગવદ્ ગીતાનો અધિકારી નહોતો. આ શ્લોક પછી ભગવદ્ ગીતાનો અધિકારી તો, પણ હજી એને થોડુંક પુરવાર કરવાનું બાકી છે.
તો એ સ્ટેપ બાય સ્ટેપ્સ આવશે, એના પર આપણે વિચાર કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.